નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુલિયા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ. 397 વિદ્યાર્થીઓ માટે માત્ર 3 જ રૂમ. ઓરવાડમાં હિન્દુસ્તાન યુનિલિવરની એજન્સીમાંથી તસ્કરો 1,95,000 રોકડની ચોરી કરી ફરાર થયા. ધનોરીમાં વળતર માટે યોજેલી બેઠકમાં ગેટકો કંપનીના સંચાલકો ખેડૂતોની માંગનો અસ્વીકાર કર્યો. પારડીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સોમનાથ ઓઇલ ડેપોના વેપારી સામે વનસ્પતિ ઘીમાં ભેળસેળનો કેસ. હવે સમાચાર વિસ્તારથી. ગુજરાત સરકાર દ્વારા અનેક જગ્યાએ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મફત શિક્ષણ મળી રહે તે માટે તમામ કાર્ય કરવામાં આવતા હોય છે. સાથે સાથે મોટી મોટી જાહેરાતો પણ શિક્ષણને લઈ કરવામાં આવે છે. પરંતુ કપરાડા તાલુકાના અંતરાળ વિસ્તારમાં હકીકત કઈ જુદી ઠરી આવે છે. આ છે આદિવાસી વિસ્તારનું કપરાડા તાલુકાનું સુલિયા ગામ. કપરાડાથી 45 કિલોમીટર દૂર આવેલ આ ગામમાં એકમાત્ર પ્રાથમિક શાળા આવેલ છે, જેમાં 357 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય, જેને લઈને શિક્ષણ કાર્યમાં ઘણી તકલીફો પડે છે. માત્ર 3 રૂમ હોય, જેમાં હાલ શિક્ષણ કાર્ય કરવામાં આવે છે અને હાલ પ્રજ્ઞા કસોટી ચાલી રહી હોય, પરંતુ બેઠક માટે જગ્યા ઓછી હોય, જેને લઈને ઘણી તકલીફો પડી છે. આ શાળામાં 5 ઓરડા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી 2 ઓરડા જર્જરિત થતા બંને ઓરડા મુખ્ય શિક્ષક દ્વારા બંધ કરવામાં આવ્યા છે. બાળકોનું ભણતર ન બગડે એ માટે શિક્ષક દ્વારા 3 ઓરડામાં કામચલાઉ શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવે છે. ચોમાસામાં પાણી ટપકે છે, વિદ્યાર્થીઓને બેસાડવા મુશ્કેલ પડે છે. શહેર કે શહેર નજીકમાં હવે ખાનગીમાં ભણે, પરંતુ અતિ પછાત વિસ્તારમાં કોણ કેવી રીતે બાળકોને ભણાવી શકાય? સરકાર દ્વારા અનેક સુવિધાઓમાં પણ ભારે ગેરરીતિઓ છે. કોમ્પ્યુટર પણ વર્ષોથી બંધ હાલતમાં છે, પરંતુ એક જ ઓરડામાં ચાલતા શિક્ષણ કાર્યને લઈને ખુદ મુખ્ય શિક્ષક દ્વારા જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. મારી શાળામાં 357 જેટલા બાળકો ભણે છે અને મારી પાસે ફક્ત 3 જ રૂમ અહીં અવેલેબલ છે. અહીં ભણવા માટે બાળકોને ખૂબ જ પ્રકારની તકલીફ પડે છે, કારણ કે મારે સરકારશ્રીના પ્રજ્ઞા અંતર્ગત કાર્યક્રમ ચાલે છે, જેમાં પણ હાલ ધોરણ 1 અને ધોરણ 2માં 102 જેટલા બાળકો થઈ જાય છે અને તેમને પણ મારે એક જ રૂમમાં બેસાડવા પડે છે, કારણ કે મારે પાસે 1 થી 5 મળીને 255 જેટલા બાળકો થાય છે અને 6 થી 8માં 102 બાળકો છે. કેટલીક વાર તો ચોમાસામાં ખૂબ જ પાણી ઉપરથી ગળતર થાય છે, જેથી બાળકોને બેસવાની ખૂબ જ તકલીફ પડે છે. મારી પાસે બીજા 2 અવેલેબલ રૂમ છે, પણ એ અત્યારે હાલ ડેમેજ પરિસ્થિતિમાં છે, તેથી ત્યાં હું બેસાડી શકતો નથી. જો મને સરકારશ્રી તરફથી 2 નવા 4 ઓરડાઓ મળે તો મારા બાળકોની આ સમસ્યાઓ હલ થઈ શકે. ઉદવાડા ઓરવાડ અનાવિલ હોલની બાજુમાં આવેલ એજન્સીના શટર તોડી ઓફિસના ડ્રોવરમાંથી 1,95,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પારડી તાલુકાના ઉદવાડા ઓરવાડ હાઈવે સ્થિત અનાવેલ હોલની બાજુમાં આવેલ વિદ્યાવેલા નામની બિલ્ડિંગના નીચેના ભાગે હિન્દુસ્તાન લીવરનો માલ, બિસ્કિટ, કોસ્મેટિક ચીજવસ્તુ, સાબુ વગેરે સપ્લાય કરનાર કે એન્ટરપ્રાઇઝ એજન્સીના શોપનું શટર તોડી બાદ અન્ય એક ઓફિસનું શટર તોડી તસ્કરો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ટેબલના ડ્રોવરમાંથી ₹1,95,000ની રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. તસ્કરોએ ચોરીનો અંજામ આપતા 20 થી 25 મિનિટ સુધી તેઓ સીસીટીવી કેમેરામાં કોઈક સાધન વડે ડ્રોવર તોડતા દેખાઈ આવ્યા હતા. તસ્કરો ચોરી કરવા મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા, જેથી તેઓના ચહેરા સીસીટીવી કેમેરામાં ન ઓળખાઈ આવે. તેમજ બાજુમાં આવેલ ગણદેવી તાલુકા ખેડૂત સહકારી લિમિટેડની સંસ્થામાં પણ તસ્કરો શટર તોડી અંદર ઘૂસ્યા હતા, જ્યાં રોકડ ₹2,250 અને એક ગ્રાઇન્ડર મશીનની કિંમત ₹3,000 મળી કુલ ₹5,250ની ચોરી થયા હોવાની જાણ કરી હતી. સમગ્ર ચોરીની ફરિયાદ એજન્સીના મેનેજર સંદીપ છીબુભાઈ કોળી પટેલ રહે સરોજી સિંગાફળિયાનાઓએ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ PSI SC ઝાલાને થતાં
એજન્સી ખાતે જે ચોરી થયેલ ઘટનાની તપાસ માટે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમને પાડી બોલાવ્યા હતા અને આગળની વધુ તપાસ પીએસઆઈએ હાથ ધરી હતી. ત્યારે પ્રથમ તો ઓફિસના ડોરમાં ₹2 લાખ જેટલી રોકડ રકમ રાખવા માટે પોલીસે એજન્સીના મેનેજરને ટકોર કર્યો હતો. ત્યારે એજન્સીના સંચાલકોએ ઓફિસમાં મસમોટી રકમ રાખવા પાછળ તેઓની બેદરકારી બહાર આવી હતી. જો કે આ બાબતે કંપનીના મેનેજર આ રકમ હોલસેલ માલસામાનનું વેચાણના બિલના રકમ કાયદેસરના હતા હોવાનું મૌખિક જણાવ્યું હતું. વલસાડ નજીક ધનેરી ગામે ખેડૂતો અને ગેટકો કંપનીના અધિકારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને મળવાપાત્ર યોગ્ય વળતરને લઈને ચર્ચા કરવામાં આવી. વલસાડ જિલ્લામાંથી 66 કેવીની નવી લાઇન નાખવાને લઈને ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ધનોરી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેને લઈને આજરોજ ગેટકો કંપની અને ધનોરી અને આજુબાજુના ખેડૂતો સાથે મળી એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા કંપનીને યોગ્ય વળતર ન મળતું હોવાની આક્ષેપો કરવામાં આવ્યા હતા. ખેડૂતોની માંગ હતી કે દરેક ઝાડ દીઠ તેમને યોગ્ય વળતર આપવામાં આવે અને ત્યારબાદ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવે. ખેડૂતોની માંગ અધિકારીઓ દ્વારા ન સ્વીકારવામાં આવી હતી અને ખેડૂતો અને ગેટકો કંપનીની મંત્રણા પડી ભાંગી હતી. હિસાબે તમારે ઉપલા લેવલ પર રજૂઆત કરો, બસ ખેડૂતોને નહીં રજૂઆત માટે અમે તમે અમને આપશો, અમે આગળ મોકલી, પણ એ વસ્તુનું રિઝલ્ટ તમે કરશો તે વધારે પડશે. અમે જ કરીએ ને, અમે કહે છે કે તમે જમીન ટાવર માંગી એટલી જમીન તો સંબંધ લઈ લો, અમને પૈસા ચૂકવો, બસ અમને જે જોગવાઈ આપેલી એ ફોલો અમે કરશે. બરાબર, મેં તો પહેલેથી જ તમે ઝાડ છે એટલે આવશે એવું પાણી પૈસા બી બંનેનું ડિફરન્સ છે બંનેમાં, જે અમારા ભાગમાં આવે અમારેમાં જમા નથી થયા. એ જે મારા કાકાના છોકરામાં થાંભલો પડ્યો જે આ જે ધનોરી ગામમાં મિટિંગ રાખવામાં આવી છે તેમાં અસર કરતા છે. શાને કારણે તો કે ગુજરાત વિદ્યુત બોર્ડ કે ઇલેક્ટ્રિસિટી ખાતું જે નવી લાઈન નાખે છે ટાવર લાઈન, તેમાં એ લોકોને કોમ્પેન્સેશન ઓછું ચૂકવવાનું છે તે માટે આ મિટિંગ રાખી છે. એમાં અધિકારીઓ ભાગ લીધો છે. અધિકારીઓ જે જણાવે છે ફક્ત પાકનું થોડું કોમ્પેન્સેશન 2-3 વર્ષમાં આપવા કરે છે, જમીનની કિંમત આપવા તૈયાર નથી એ લોકો. એટલે ખેડૂત નહીં વચ્ચે 1-2 ખેડૂત એવા છે કે જેનું તમામ નીકળી જાય છે અને તેને પછી ભવિષ્યમાં જીવવાનો પ્રશ્ન મોટો ઊભો થાય છે. અમારા ગામમાં જ્યારે આ 66 કેવીએસનું જે નાખે છે, બરાબર, તેને સરકારી જમીન છે તેમાં નાખે છે, તેમાં સરકારને આ કંપનીએ ₹483 લેખે મીટરના 483 ચૂકવ્યા છે અને ગૌચરની જમીન છે એટલે બીજી ગૌચરની જમીન નીમ કરી આપી. તો ખેડૂતને આપવામાં શું વાંધો છે? એ રેટે ખેડૂતને જમીનની કિંમત આપવામાં શું? જમીન એક્વાયર કરો, તમે લાઈન લઈ જાઓ, ખેડૂત તૈયાર છે આપવા માટે, પણ યોગ્ય વળતર તો ખેડૂતને મળવું જોઈએ ને. ખેડૂતે જીવવાનું છે, ભવિષ્યમાં એની જમીન જાય તો એને જીવવું કેવી રીતે, એ મોટો પ્રશ્ન છે. આટલું જ મારે કહેવાનું છે. કેવીનું સબસ્ટેશન અડગામમાં લાઈન જાય છે ધનોરીથી અંડરકોટા કુંડી, ને એમાં વળતર ઓછું મળતું છે. ઘણો પ્રોબ્લેમ, ઝાડ ઘણા જાય છે મારા, ને એકદમ નજીવી કિંમત એ લોકોને આપવા તૈયાર છે. ને અગાઉ બી મારી ખેતીમાંથી ગેસ લાઈન, રિલાયન્સ લાઈન ગયેલી છે, એટલે તેમાંથી બી આખી એક વાડી પૂરી થઈ ગયેલી. આમાંથી બી મારી એટલી જ જગ્યા છે. આવેદનપત્ર આપેલું જ છું, મેં ₹7 લાખ મૂકેલા છે, એ લોકોને એટલા આપવા તૈયાર નથી. જવાબ તમને મળી જશે એમ, જવાબ હજી મને આપ્યો નથી. ઘણા મુદ્દા નક્કી કરવામાં આવેલા છે કે ટોટલી બધા જ ખેડૂતને સરખું વળતર મળવું જોઈએ, બધા જ ખેડૂતને અન્યાય નહીં થવા જોઈએ, એ રીતની બધા મુદ્દા થયા છે. અમારા ખેતરમાંથી વીજની લાઈન 66 કેવીની જાય છે અને અમારા પાકને નુકસાન થાય છે, જમીનને નુકસાન થાય છે. એનું પૂરેપૂરું વળતર અમને મળવું જોઈએ. એ વળતર પૂરેપૂરું એ લોકો આપવા માટે તૈયાર નથી, તો અમે પૂરેપૂરું વળતર મળે એ બાબત માટે મિટિંગ રાખવામાં આવેલી છે. કિંમત હજુ ફાઇનલ નહીં થયું, કારણ કે ઝાડની કિંમત એ લોકો ઓછી આપવા તૈયાર છે અને અમને જે અમુક કિંમત મળવી જોઈએ તેટલી મળતી નથી. એટલા માટે હવે અમારે કદાચ કલેક્ટરને રજૂઆત કરવા પડશે. આજની જે મિટિંગ ધનોરી ગામ ખાતે હતી એ અમારી 66 કેવી
અડગામ સબસ્ટેશન બને છે એના માટેની 66 kV લાઇન પ્રસ્થાપિત કરવા માટેની હતી. એમાં ખેડૂતોની વળતર બાબતની માંગણી હતી. વળતર બાબતે અમે લોકોએ જે સરકારના નિયમો છે તેની સાચી સમજણ આપી, વળતર કેવી રીતે મળે છે એ બાબતે એમને માર્ગદર્શન આપ્યું. આ રીતે અમે આપીએ છીએ. લોકોનું જે માંગણી છે તે જમીન સંપાદનની વાત કરે છે, પણ જે જોગવાઈ જ નથી ટ્રાન્સમિશન લાઇનમાં. એટલે હાલ તો એ લોકોને જે વળતર કહે છે એ લોકો જમીન સંપાદન તે અમે કશું કહી શકીએ એમ નહીં. હાલ તો વળતરની જે છે જે બધા જ ખેડૂતો આ ગામમાં આ જે લાઈન છે એમાં અફેક્ટેડ 6-7 ગામ છે અને દરેક ખેડૂતોએ સહકાર આપ્યો છે અને એ રીતે કામ ચાલે. ખાલી ધનોરી ગામમાં જ એમાં ઓબ્જેક્શન હતું, એમાં પણ પર્ટિક્યુલર એક ખેડૂતે વાંધો પડ્યો હતો. એક ખેડૂતના હિસાબે આજે બધા ખેડૂતો ભેગા થયા હતા અને એ બધા જ ખેડૂતને સાચી વાત આપણે કરી. પણ અમે તો કામ અટકાવશે, ફરીથી આ ગામમાં આવીશું. ગામના આગેવાનો રાજકીય જે બી કોઈ છે એમને જે સાચી વાત છે એમને જાણકારી આપીશું અને ખેડૂતના સાથ સહકારથી કામ કરીશું. પારડીમાં સોમનાથ ઓઇલ ડેપોના વેપારી સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વનસ્પતિ ઘીમાં ભેળસેળનો કેસ દાખલ કર્યો. વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જિલ્લાના પારડી અને ઉમરગામમાં ચેકિંગ હાથ ધરી સપાટો બોલાવ્યો હતો, જેમાં પારડીની એક વેપારી પેઢી પર પહોંચી વનસ્પતિ ઘીના પેકેટનું ચેકિંગ કરતાં માલુમ પડેલી ભેળસેળના પગલે લેબ પૂતકરણ કરાયું હતું, જેમાં ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વેપારી સામે ભેળસેળનો કેસ દાખલ કરાયો હતો. જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. પટેલની ટીમ પારડી હાઈવે પર આવેલા સોમનાથ ઓઇલ ડેપો પર ચેકિંગ માટે ધસી ગઈ હતી, જ્યાં વનસ્પતિ ઘીના કંપની પેકનું લેબ પૂતકરણ દરમિયાન સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ ફૂડ હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે આ ડેપોના સંચાલક સામે ભેળસેળનો કેસ દાખલ કરાયો હતો. આ ઉપરાંત ઉમરગામના પલગામ ગંગાદેવી રોડ પર મેં નરેન્દ્ર કુમાર એન્ડ કંપનીમાં સેફ્ટી ઓફિસર જી.બી. પટેલની ટીમે ચેકિંગ હાથ ધરતા ડબલ ગજરાજ ચણા દાળના 30 કિલોગ્રામના પેકમાંથી નમૂનો લેવાયો હતો, જે પણ મિસ બ્રાન્ડેડ જણાતા ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ વેપારી સામે કેસ દાખલ કરાયો હતો. વનસ્પતિ ઘીમાં ભેળસેળ કરતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થાય છે, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી સેમ્પલો લઈ હાલ કાર્યવાહી હાથ ધરી છે. મારી પાસેથી છે ને 2 મહિના પહેલાં ઘીનું સેમ્પલ લેવાયેલું, વેજીટેબલ ઘી, બરાબર. હવે પહેલી વસ્તુ તો એ કે ભાઈ મિસ બ્રાન્ડેડ વસ્તુ અલગ છે અને સેમ્પલ ફેલ થવું વસ્તુ અલગ છે. આપણું જે છે સેમ્પલ ફેલ થયેલું નથી, મિસ બ્રાન્ડેડ થયેલું છે. મિસ બ્રાન્ડેડ કોને કહી શકાય કે જેમાં કોઈ ડેટ બરોબર પ્રોપર છપાઈ ન હોય, કોઈ કોડ નંબર, કોઈ બેચ નંબર એ બરોબર પ્રોપર છપાયા ન હોય, એને મિસ બ્રાન્ડેડ કહેવાય. એટલે આપણું સેમ્પલ જે છે એ ફેલ થયેલું નથી, મિસ બ્રાન્ડેડ થયેલું છે કે કોઈ મિસ પ્રિન્ટિંગ થઈ હોય એના માટે, બરાબર. બીજા નંબરમાં અમે લોકો ટ્રેડર્સ છીએ, અમે કોઈ પ્રોડક્શન કરતા નથી, બરાબર. અમે ટ્રેડિંગ કરીએ, ખાલી કંપની પાસેથી માલ લઈએ, જે પરિસ્થિતિમાં માલ લઈએ એ જ પરિસ્થિતિમાં માલ વેચીએ. અમે કોઈ ટ્રેડિંગ ખાલી ટ્રેડિંગ કરીએ છીએ, કોઈ પ્રોડક્શન અમે કરતા નથી, બરાબર. એટલે જે તે પણ કંઈ જવાબદારી હોય એ કંપનીની હોય. સેમ્પલ લઈ ગયેલા ખાલી અને પૃથ્થકરણ માટે મોકલેલું હોય, પછી મને રિપોર્ટ મોકલાવેલો કે ભાઈ મિસ બ્રાન્ડેડ થયેલું છે. મિસ બ્રાન્ડેડ એટલે એમાં કોઈ કોડ નંબર બરોબર પ્રિન્ટ થયો નહીં હોય. જો તો મારી પાસે જે માલ પડેલો છે એમાં તો એ હિસાબે તો કોડ નંબર એમાં છપાયેલો છે. કદાચ જે પેકિંગ ગયેલું હોય એની અંદર કદાચ ન છપાયેલું હોય પ્રોપર રીતે, બસ એ. બાકી કોઈ ફૂડનું સેમ્પલ ફેલ થયેલું નથી. તો કંપનીઓને એટલી રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ પ્રોપર રીતે પ્રિન્ટ કરતા જાય, કારણ કે આનું છે ને પરિણામ અમારે ભોગવવું પડે. અમારું પેપરમાં નામ આવે, ટીવીમાં નામ આવે, ખાલી ખોટું અમારું નામ ખરાબ થાય, બરાબર. એટલે કંપનીઓને રિક્વેસ્ટ કરું કે જે બેચ નંબર છે, કોડ નંબર છે કે જે ડેટ છે એ પ્રોપર છાપે, કારણ કે આમાં અમારો કોઈ ફોલ્ટ હોતો નથી. અમે ખાલી ટ્રેડિંગ કરીએ છીએ, બરાબર. અમે પ્રોડક્શન કરતા નથી. બીજા નંબરમાં જે પરિસ્થિતિમાં માલ ખરીદીએ એ પરિસ્થિતિમાં અમે વેચીએ. એની અંદર અમે કોઈ માલ ક્યાંથી આવે છે? આ બધું આ મેપ કંપનીમાંથી સુરત ડેપો પરથી આવે અમારા માલ. દમણમાં તીનબત્તી દેવકા રોડ પર આવેલ હોટલ રેવેન્ટા સામે પાર્ક કરેલી બે કારને દેવકા તરફથી આવતી કારે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દમણમાં ગઈકાલે શુક્રવારના રાત્રે 9 વાગ્યાની આસપાસ તીનબત્તી દેવકા રોડ પર અકસ્માત સર્જાયો હતો. હોટલ રેવેન્ટા સામે પાર્ક કરેલી કાર નંબર GJ15CG3409 અને MS04GE6144 ને દેવકા રોડ તરફથી આવતી કાર નંબર GJ09DA5542 એ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ 3 કારને નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
વાપી રોફેલ જીએમ બિલખિયા કોલેજ BBA અને BCA નો વાર્ષિક દિવસ ઉજવાયો. વાપી છરવાડા રોડ સ્થિત રોફેલ જીએમ બિલખિયા કોલેજ BBA અને BCA નો વાર્ષિક દિવસ VIO હોલમાં યોજાયો હતો. પ્રોત્સાહન 2019 કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગણેશ તથા સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉક્ટર મનોજ દેસાઈ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા. આ સાથે કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ, ટ્રોફી ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપવામાં આવી હતી. પ્રિન્સિપલ વેદ સહિત કોલેજની ટીમ આ વાર્ષિક ઉત્સવમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માં આદ્યશક્તિના આહવાન વિના અધૂરો કહેવાય, ખરું ને? રોફેલ BBA અને BCA કોલેજનો આજે પ્રોત્સાહન 2019 એટલે એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન VIO હોલ પર રાખવામાં આવ્યું છે, જેમાં આખા વર્ષમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિમાં એકેડેમિક છે, કલ્ચરલ છે, સ્પોર્ટ્સમાં અચીવમેન્ટ કર્યું હોય એમના માટે આ પ્રોત્સાહન રૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે એક કલ્ચરલ પ્રોગ્રામ પણ રાખ્યો છે અને આજના અમારા ચીફ ગેસ્ટ છે પાસ્ટ રોટરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ડૉક્ટર મનોજ દેસાઈ સર આવ્યા છે અને મોટિવેશનલ સ્પીચ આપવાના છે. આ કાર્યક્રમમાં રોફેલ BBA કોલેજમાં જે ટોપ 10માં સ્ટુડન્ટ આવેલા છે યુનિવર્સિટીમાં એમનું આજે સન્માન કરવાના છે. રોફેલ BBAની તાન્યા ગ્રોવર કરીને જે છોકરી છે તે આખા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં BBA કોર્સમાં ફર્સ્ટ આવેલી છે. આજે BBA અને BCA રોફેલ કોલેજનું આજે એન્યુઅલ ડે પ્રોત્સાહન 2019નું આયોજન કરવામાં આવ્યું છે VIA ખાતે. અને જેમ પ્રિન્સિપલ વેદ સરે જેમ આયોજન છોકરાઓ સાથે કર્યું છે એમાં ખૂબ આનંદ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે છોકરાઓમાં. અને રોટરી ક્લબ વતી અમારે ખાસ તો અહીંયા હાજર રહીને છોકરાઓને મોટિવેશન આપવાનું રહેશે અને ચીફ ગેસ્ટ અમારા ખાસ રોટરી ઇન્ટરનેશનલ પાસ્ટ ડાયરેક્ટર મનોજભાઈ બરોડાથી આજે આવ્યા છે અને તેઓ એમની મોટિવેશનલ સ્પીચ આજે આપશે, જેથી છોકરાઓને ઘણું ઇન્સ્પિરેશન મળશે. દાદરાનગર હવેલીના દાદરામાં પોલીસ અને CISFના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું. દાદરાનગર હવેલીના દાદરામાં શુક્રવારના સાંજે પોલીસ અને CISFના જવાનો દ્વારા SP શરદ દરાડે તેમજ SDPO મનસ્વી જૈનના માર્ગદર્શનમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના ભાગરૂપે આ ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં PSI છાયા ટંડેલના નેતૃત્વ હેઠળ પોલીસ અને CISFના જવાનોએ દાદરા ચેકપોસ્ટથી ફ્લેગ માર્ચની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં સામેલ જવાનો દાદરાના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને સુરક્ષા અને શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન કરવાનો સંદેશો આપ્યો હતો. તેમજ જવાનોએ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પણ ફ્લેગ માર્ચ કર્યું હતું. દાદરા પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા. દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત દાદરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીનીઓને 3 મહિનાની સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા નિર્દેશ અનુસાર પ્રથમવાર શાળાની વિદ્યાર્થીનીઓને
પોતાની આત્મરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન માવલી સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે કરાટે માસ્ટર ટેક બહાદુર થાપા, માવલી સેવા સમિતિના પ્રેસિડેન્ટ સેન્સઈ ઉમેદ સી પટેલ સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. नेहाबेन केवरी वंदना बाहर निकलते हैं तब क्या होता है, हम शस्त्र और वो सब लेके नहीं निकलते हैं, तो एम्प्टी हाथ यानी खाली हाथ जाना पड़ता है. तो ये कराटे जो हमने एक शिक्षा का अनुभव मिला है हमें, उससे क्या होता है कि हम खाली हाथ किसी भी वक्त कहीं पे भी हम स्व सुरक्षा कर सकते हैं. और आज के ज़माने में नारी को क्या अबला सबला माना जाता है, लेकिन अब ये नारी अबला सबला नहीं रही, लेकिन चंडी चामुंडा दुर्गा हो गई है. तो जो हमें ट्रेनिंग मिली है थापा सर से और उनके ट्रेनिंग से, उससे हमारे बच्चों को बहुत हौसला मिला है. इससे उनका आत्मविश्वास बढ़ा है, साथ में ही उनका मेंटल स्ट्रेस डिक्रीज़ हुआ है और उनमें सेल्फ डिफेंस का जो खुमारी है वो आ गया है. अब वो पहले की बालिका नहीं रही, अब उनमें बदलाव आ गया है और उनके चेहरे पे आत्मविश्वास आप એમાંથી અમે અમારો બચાવ કેવી રીતના કરવાનો તે શીખ્યું છે. હમણાં સુરતમાં, દિલ્હીમાં ઘણી બધી છોકરી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. હમણાં એક નાની છોકરી પર યુપી બિહારના આદમીએ અત્યાચાર કર્યો છે. પણ હમણાં અમારા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાને આ જે યોજના કરી છે તેનાથી છોકરી ગમે ત્યાં બહાર નીકળે તો પોતાનો બચાવ કરી શકે છે. અને આ બચાવ માટે તેને કોઈ હથિયારની જરૂર નથી, એના હાથે જ એના માટે હથિયાર બન્યા છે. हम लोग क्लास 3 मंथ से यहाँ पे ट्रेनिंग दे रहे हैं और गर्ल्स भी यहाँ की बहुत इंटरेस्टेड है ट्रेनिंग में. हम लोग ने उनको मतलब खुद के डिफेंस के लिए बहुत सारी टेक्निक सिखाई है, जैसे अपर ब्लॉक, मिडिल ब्लॉक. अगर कोई सामने से अटैक करे तो हमें कैसे बचना है, फिर अगर कोई मतलब हमारे फेस पे अटैक करे तो कैसे डिफेंस करना है, वो सारी बहुत ट्रेनिंग दी. बाद में यहाँ के गर्ल्स को हम लोग ने वेपन सिखाए हैं, लाठी किया जो देखा भी आपने, वो लाठी सिखाया है और बहुत सारी अलग अलग टेक्निक सिखाया, जैसे कोई चाकू से मारे या फिर कोई लकड़ी से अटैक करे तो कैसे खुद को डिफेंस करना है. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુલિયા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, 397 વિદ્યાર્થીઓ માટે માત્ર 3 જ રૂમ. ઓરવાડમાં હિન્દુસ્તાન યુનિલિવરની એજન્સીમાંથી તસ્કરો 1,95,000 રોકડની ચોરી કરી ફરાર થયા. ધનોરીમાં વળતર માટે યોજેલી બેઠકમાં ગેટકો કંપનીના સંચાલકો ખેડૂતોની માંગનો અસ્વીકાર કર્યો. પારડીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સોમનાથ ઓઇલ ડેપોના વેપારી સામે વનસ્પતિ ઘીમાં ભેળસેળનો કેસ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.